નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત માટે મોટી ગાત બેસી હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં અગ્નિકાંડમાં 28 લોકોના મોતની ઘટના હજી તાજી જ છે, ત્યારે વડોદરામાં અકસ્માતમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। બોલેરો પિકઅપ વાન માઇલોર કેનાલમાં ખાબકતા 2 બાળકો અને 2 પુરુષોના મોત નીપજ્યા છે। વડોદરા શહેરના કબોટી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પિકઅપ વાહનનો ગંભીર અકસ્માત સર્જાયો છે। પિકઅપ વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાન પલટી ખાઈ ગઈ હતી, જેમાં પિકઅપ વાન સીધે માઇનોર કેનાલમાં ખાબકી હતી। ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ કેનાલમાં પડેલા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આ પિકઅપ વાનમાં કુલ 12 થી 15 જેટલા લોકો સવાર હતા। અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જેમાં 2 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો મિત્રો, આવી રીતે પિકઅપ બોલેરો વાન માઇનોર કેનાલમાં ખાબકી હતી, જેમાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે। તો મિત્રો, તમારે જો આ ઘટના વિશે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।